સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક। 48.35% વોટ શેર સાથે જિલ્લામાં 12,33,746 સ્ત્રી મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ। ડીસામાં પાણીજન્ય રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું કર્યું આયોજન। અલગ અલગ 11 ટીમોએ તપાસ દરમિયાન અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક વેચતા લોકો સામે કરાઈ કાર્યવાહી। જૂના ડીસા નજીક ખેતરની વાડ પર લગાવવામાં આવતા ઝાટકા મશીનથી એક કિશોરનું મોત। કરંટ લાગવાથી કિશોરનું મોત થતા નોંધાઈ ફરિયાદ। અને સરહદી વાસણ ગામમાં પીવાના પાણીની માંગ કરતા પરિવારો, નળ સે જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખ 16/3/2024ના રોજ જાહેરાત થયેલ છે। તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તારીખ 7/5/2024ના રોજ યોજાનાર છે। બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા અને દિયોદર એમ કુલ 9 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંથી વડગામ અને કાંકરેજ વિધાનસભા મત વિસ્તાર પાટણ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા 5 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ 25,51,601 મતદારો નોંધાયેલા છે, જે પૈકી 13,17,835 પુરુષ મતદારો અને 12,33,746 સ્ત્રી મતદારો છે। બનાસકાંઠા લોકસભા બેઠક પર આ 12,33,746 મતદાર મહિલાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીમાં ઉભેલ ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવશે। તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ વાવ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 1,47,858 મહિલા મતદારો છે, જ્યારે સૌથી ઓછી મહિલા મતદારો થરાદ વિધાનસભા ક્ષેત્રમાં 1,23,287 નોંધાયેલ છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકા આવેલા છે। જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। આજે પણ બનાસકાંઠામાં 70% લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ જિલ્લાની મહિલાઓએ પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર રાજ્ય અને દેશમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે લોકશાહીના પર્વમાં પુરુષોના 51.64% વોટ શેરની સરખામણીમાં 48.35% વોટ શેર ધરાવતી મહિલાઓનું મતદાન નિર્ણાયક અને મહત્વનું પુરવાર થશે। ચૂંટણી સભાઓ અને ચૂંટણી પ્રચારમાં ઉત્સાહપૂર્વક જોડાતા પુરુષ મતદારો મતદાન વેળાએ નીરસ જોવા મળતા હોય છે, જ્યારે મહિલાઓ મતદાનના દિવસે ઘરકામ અને ખેતીકામમાંથી સમય કાઢીને પણ મતદાનની ફરજ બજાવતા હોય છે અને ભારે પ્રમાણમાં મતદાન કરી પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ હોવાનું સાબિત કરે છે, જે ઘણીવાર ચૂંટણી પરિણામમાં નિર્ણાયક સાબિત થતું હોય છે। ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી પાર્વતી। શિવ અને પાર્વતીના સંયુક્ત નામથી ભારત અને તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનમાં ગણગૌરના તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણી એક દિવસની નથી હોતી, પરંતુ 16 દિવસ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે।
ધૂળેટીથી શરૂ થતા આ તહેવારની ઉજવણી 16 દિવસ સુધી કરવામાં આવે છે, એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગૌરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગણગૌરને લઈ ડીસા ખાતે પણ અગ્રવાલ સમાજની બહેનો દ્વારા ભગવાન ઈશ્વર અને ગૌરીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી। આ શોભાયાત્રા ડીસાના જલારામ મંદિરથી શરૂ થઈ હતી અને ગાયત્રી મંદિર ખાતે તેનું સમાપન થયું હતું। આ શોભાયાત્રામાં અગ્રવાલ સમાજની મહિલાઓ અને કન્યાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પોતાના પતિની દીર્ઘાયુ અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે મહિલાઓ ગણગૌર પર ઉપવાસ કરતી હોય છે। આ પ્રસંગે અગ્રવાલ સમાજના પ્રમુખ હંસરાજભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ અરુણભાઈ અગ્રવાલ, મંત્રી મિતેશભાઈ અગ્રવાલ, સલાહકાર અશોકભાઈ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લાખણી ખાતે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની પ્રચાર સભા યોજાઈ હતી। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દ્વારા પૂરા જોશ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે આજરોજ લાખણી તાલુકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લાખણી તાલુકાના લીંબાવુ, લવાણા, ચાળવા, વાસણા સહિત ગામોમાં પ્રચાર કર્યો હતો, જેમાં લાખણી ખાતે જાહેર સભાને સંબોધતા ગેનીબેને જણાવ્યું હતું કે આ વખતે આખું બનાસકાંઠા મારું મામેરું ભરે। આ મામેરામાં હીરા મોતી કે પૈસા નથી જોઈતા। આગામી 7મી તારીખે મને વોટ આપી મારું મામેરું ભરવા અપીલ કરી હતી। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઈ ભુરિયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ઠાકરસિંહભાઈ દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ, લાખણી કોંગ્રેસ પ્રમુખ જયેશ કમરપટા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં 2 વખત તમારું મામેરું ભર્યું છે, તો મેં કીધું આ વખત વાવ બાબર સોયગામ પૂરતું નથી બાપુ, તો આ વખતે આખો બનાસકાંઠા જિલ્લો મારું મામેરું ભરે અને મામેરા મારે હીરા મોતીને પૈસા નથી જોતા। 7મી તારીખે વોટ આપીને મામેરું ભરજો। તમારે મારા ઉપર એક દાડો મહેનત મજૂરી કરવાની છે અને 5 વર્ષ તમારી બેન દીકરી તડકો છાયો આ જે કાંઈ તમે બેઠો છો એનું વળતર આવનાર 5 વર્ષની અંદર જે રીતે તમામ ક્ષેત્રોની અંદર આપવાનું થાય એ પૂરેપૂરું આપવા માટેનો પ્રયત્ન કરીશ। આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું ભવ્ય સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। દાંતીવાડાના પાંથાવાડા સરકારી પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। દાંતીવાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ થતા વિદાય સમારંભો યોજાયા હતા। ત્યારે તાલુકાના વેપારી મથક પાંથાવાડાની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં પણ વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8ના 150થી વધુ બાળકોનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થતા ગુરુજીઓના આશીર્વાદ લીધા હતા। સાથે જ વધુ અભ્યાસ માટે અન્ય શાળાઓમાં એડમિશન મેળવવા વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રજ્વલિત કરીને કરી હતી। વિદાય લેતા વિદ્યાર્થીઓએ ભારે હૈયે પોતાની શાળાના આચાર્ય તેમજ ગુરુજીના આશીર્વાદ મેળવી વધુ અભ્યાસ કરીને જીવન સુખમય બનાવી શાળાનું ઋણ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, સુધીરસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ દેવડા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો। વિદાય લેતા વિદ્યાર્થીઓને બોલપેન ભેટ કરી ચોકલેટ આપી ઉત્તરોત્તર પ્રગતિ કરી ગામ અને દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ આપી હતી। પાંથાવાડા પગાર કેન્દ્ર શાળા આજ રોજ ધોરણ 8ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો। આ ધોરણ 8 પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી જ્યારે ધોરણ 9માં તમામ બાળકો પ્રવેશ મેળવી અને તમામ બાળકો પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી અને ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ વધે એવી શુભ આશીષ। હું આ શાળામાં 1 થી 7 ધોરણ પૂર્ણ કરું છું। આજે વિદાય દિવસ છે। હું આગળ જઈને વધારે ભણીશ, મારું ભણતર કરીને આ શાળાનું ઋણ ચૂકવીશ। આજે અમારી શાળામાં ધોરણ 8ની વિદાયનો સમારંભ યોજાયો હતો, જેમાં અમને શાળા છોડતા દુઃખ પણ થાય છે અને ખુશી પણ થાય છે। ખુશી એટલા માટે કે અમે અમારા વધુ અભ્યાસ માટે આગળ વધી રહ્યા છીએ અને દુઃખ એટલા માટે અમારા સારા શિક્ષકો, મિત્રો અને શાળા છોડીને જવાનું છે। હું સારો અભ્યાસ કરીને પ્રયત્ન કરીશ કે હું આ શાળાનું ઋણ ચૂકવી શકું। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું।
ડીસામાં પાણીજન્ય રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું કર્યું આયોજન. અલગ અલગ 11 ટીમોએ તપાસ દરમિયાન અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક વેચતા લોકો સામે કરાઈ કાર્યવાહી. જૂના ડીસા નજીક ખેતરની વાડ પર લગાવવામાં આવતા ઝાટકા મશીનથી એક કિશોરનું મોત. કરંટ લાગવાથી કિશોરનું મોત થતા નોંધાઈ ફરિયાદ. અને સરહદી વાસણ ગામમાં પીવાના પાણીની માંગ કરતા પરિવારો. નળ સે જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું હતું. શહેરમાં અલગ અલગ 11 ટીમોએ ફરસાણ, ઠંડા પીણા અને ખુલ્લામાં વેચાતા નાસ્તાવાળાને ત્યાં તપાસ કરાઈ હતી. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને ઝાડા ઉલટી જેવી બીમારી થતાં હેરાન થવું પડે છે. ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગે સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકા હેલ્થ વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસ્તા અને ફરસાણ વેચતા લારી દુકાનદારો, હોટેલ અને ઠંડા પીણા વેચતા દુકાનદારોને ત્યાં તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં આરોગ્ય વિભાગના 44, નગરપાલિકાના 11 અને પોલીસના 11 કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યાઓ પર પણ તપાસ ચલાવી હતી. તેમજ અખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો. આજે ડીસા શહેરમાં માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચનાથી સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે, જેમાં 11 ટીમો કામ કરી રહી છે. દરેક ટીમમાં આરોગ્યના કર્મચારીઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ છે. આ સેનિટેશન રાઉન્ડનો મુખ્ય હેતુ એ છે કે લારી, ગલ્લા અને હોટલ્સમાં જ્યાં પીવાનું પાણી શુદ્ધ ના હોય અને ખાવાનું, નાસ્તાનું જે વસ્તુ હોય છે એ દૂષિત હોય તો એનાથી પાણીજન્ય રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે એને નિવારવા માટે અને લારી, ગલ્લા અને દુકાનવાળાઓમાં આરોગ્યના સંસ્કાર આવે તે માટે જે ચેકિંગનું આયોજન કર્યું છે. એમાં જે જથ્થો અશુદ્ધ અને ખાવાને યોગ્ય નહીં હોય તો એનો પણ નિકાલ કરવામાં આવશે, સાથે સાથે યથાયોગ્ય દંડ પણ કરવામાં આવશે. અને આજે એની સાથે નેશનલ ટોબેકો કંટ્રોલની ટીમ પણ સાથે છે. એમાં જ્યાં જાહેર જગ્યા ઉપર તમાકુ ચાવવાનું અથવા જે
ધૂમ્રપાન કરવાનું જો પકડાશે તો તેમાં પણ દંડ કરવામાં આવશે. બનાસકાંઠા એલસીબી પોલીસે પાંથાવાડા પોલીસ મથક વિસ્તારના સાતસણ ગામે રહેણાંક ઘરેથી વિદેશી દારૂ બિયરની 394 બોટલ સાથે 47,000થી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય વિજી પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર MK ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SB રાજગોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ અધિકારી તેમજ સ્ટાફના માણસો પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે સાતસણ ગામે રહેતા કૈલાસભાઈ રામાજી ભાંડ ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે હકીકતના આધારે ઈસમના ઘરે જતા હાજર મળી આવેલ અને તેને સાથે રાખી તેના રહેણાંક ઘરની ઝડપી તપાસ કરતા તેના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 394ની કિંમત ₹47,356 મળી આવેલ. જે દારૂનો જથ્થો આપનાર નાથુસિંહ શેરસિંહ દેવડા ઘરે હાજર મળીને આવતા બંને ઇસમો વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા પોલીસે છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફ્લોરથી પકડી પાડ્યો છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના મુજબ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત JG સોલંકી ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી જાવેદ મોહમ્મદ અયુબને પાલનપુર એરોમા સર્કલ મુકામે તારીખ 1/4/2024ના રોજ પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારું પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ વાહનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર દિયોદરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. દિયોદર APMC માર્કેટયાર્ડ પાસે દૂધના ટેન્કરના આગળના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરનું કેબિન આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીના ટેન્કર વડે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે અગાઉ પણ દિયોદર રેલવે પુલ પર આ કારમાં આગ લાગી હતી અને આખી કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. દિયોદર વિસ્તારમાં વારંવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેમ છતાં દિયોદર શહેરને ફાયર બ્રિગેડની સુવિધા આપવામાં આવી નથી. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો થરા શહેરની ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે છે અને થરાથી આવતા સુધી તો ઘણું મોટું નુકસાન થઈ ગયું હોય છે. તેમ છતાં સરકાર દ્વારા દિયોદર શહેરને ફાયરની સુવિધા આપવામાં આવતી નથી. ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે દિયોદર શહેરને ફાયર બ્રિગેડની સુવિધા આપવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય. ડીસામાં હત્યાના ગુનામાં સજા ભોગવતા પેરોલ પર રજા મેળવી 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. શહેર દક્ષિણ પોલીસે આરોપીને પકડી ફરીથી જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા આંતરરાજ્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ માટે સૂચના આપી હતી. જે મુજબ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ PI RS દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડીસાના હાઈવે પિલ્લર પાસે એક શંકાસ્પદ આરોપી ફરતો હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમે હવાઈ પિલ્લર પાસે કોલેજ જવાના રસ્તા પર જઈ રહેલા શંકાસ્પદ શખ્સને ઊભો રાખાવી પૂછપરછ કરતા તે ડીસા તાલુકાના યાવરપુરા ગામનો દિનાજી સવાજી ડુડી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ રજા મેળવી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની અટકાયત કરી ફરી તેને જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ડીસાના જૂના ડીસા નજીક ખેતરની વાડ પર લગાવવામાં આવતા ઝાટકા મશીનથી એક કિશોરનું મોત નીપજ્યું હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. આ મોતની ઘટના દિવસે કરંટ લાગવાથી થઈ છે. જંગલી પશુઓથી પોતાના ખેતરને બચાવવા માટે ખેડૂતો વીજ પ્રવાહવાળા ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે. આ મશીનના ઉપયોગ માટે કેટલાક દિશા નિર્દેશ પણ કરવામાં આવે છે. તેમ છતાં ઘણા લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેના કારણે નિર્દોષ લોકો પણ આ ઝટકા મશીનનો ભોગ બની જતા હોય છે.
ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં એક 12 વર્ષીય કિશોરનું ઝટકા મશીનનો કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. જૂના ડીસા ગામનો 12 વર્ષીય નૈતિક માળી રમવા જતા ઝટકા મશીનના સંપર્કમાં આવી જતા તેનું મોત નીપજતા કિશોરના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ ઘટના બાદ મૃતક કિશોરના પરિવારજનો જણાવી રહ્યા છે કે આ ખેતરમાં લગાવવામાં આવેલા ઝટકા મશીનથી અગાઉ પણ અનેક નીલગાયોના મોત નીપજી ચૂક્યા છે અને આ અંગે ખેતર માલિકને આ ઝટકા મશીન હટાવવાની જાણ પણ કરી હોવા છતાં ખેતર માલિક દ્વારા વીજ કરંટ બંધ કરવામાં નથી આવ્યો, જેથી આ ઘટનામાં કિશોરને ગુમાવનાર પરિવારજનો ખેતર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. મારે પોતરો હતો, એ રમતો રમતો એ વાડે કરંટ મૂકેલો હતો. ડાયરેક્ટ લાઈન ચાલુ હતી અને રાત દિવસ ચાલુ રાખે છે, બંધ કરતો નથી. તે રમતો રમતો ખેંચી લીધો છે બાબલાને. તે હું 1 કલાક પછી અડધો કલાક મને ખબર નથી, હું ઊંઘાઈ ગયો હતો. તે હું જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડ્યો તારમાં. ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, રાતના 10 ગોળા ચાલુ રાખે, દિવસે આખી લાઈન ચાલુ રાખે. ડાયરેક્ટ લાઈન રમેશભાઈ નાનો રામ માળે ઉધર રાખેલું છે. એમનો વોક છે રાત્રિના કેટલા તો રોજ મરી ગયા. ભત્રીજો થાય, આજે જેને કરંટ આવ્યો છે એ ભત્રીજો થાય છે, મારા ભાઈનો છોકરાનો છોકરો. આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિત્તંબરભાઈ સાંકલાનું ખેતર છે, એમને ઉધડ જમીન એક માળીને નેનુરામ કરીને રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉધડ એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી 3 મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે 4-5 રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે. કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે. તે છતાંય અમે એમને જાણ કરેલી, તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી. અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો. આ તો અમે ત્યાં આગળ એક જ અમે ગયા ત્યાં સુધી તો છોકરો ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાઈને એને બહાર કાઢ્યો છે. એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના છે, બીજું કોઈ નથી. અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે, પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવો કોઈ કદમ પોલીસ અને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને સરહદી વાસણ ગામમાં પીવાના પાણીની માંગ કરતા પરિવારો, નળ સે જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે
ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના સરહદી અને રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલા વાસણ ગામમાં ગરીબ અને શ્રમિક પરિવારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીના ટેન્કર પર આધારિત પરિવારો પાણીની માંગ કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના ગામડામાં પાણીનું સંકટ વધી રહ્યું છે. ઉનાળાની ઋતુની શરૂઆતની સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી પાણીનો પુકાર પડી રહ્યો છે. ધાનેરા તાલુકાના વાસણ ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારો ટેન્કર આધારિત પાણી પોતાના ખર્ચે મેળવી રહ્યા છે. ગુજરાત સરકાર મોટા ઉપાડે જાહેર કરે છે કે નળ સે જળ યોજના આધારિત ગામડામાં પણ ઘરે ઘરે પીવાનું પાણી આપવામાં આવે છે, પરંતુ સરકારની યોજનાઓ કઈ રીતે કામ કરી રહી છે તે માટે વાસણ ગામની મુલાકાત લેવી જરૂરી છે. પ્લોટ વિસ્તારમાં ઘરે ઘરે પાણીના કનેક્શન તો છે, પણ પાણી આવતું નથી. શ્રમિક પરિવારોએ પોતાના ઘરે પાણીની ટાંકીઓ બનાવી છે, જેમાં જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે પોતાના ખર્ચે ટેન્કર દ્વારા પાણી લાવી રાખતા હોય છે. હવે વિચારો ક્યાં ગઈ સરકારની યોજના? પાણી મેળવવા માટે મહિલાઓ અને વૃદ્ધોને આમ તેમ ફરવું પડે છે, કારણ કે એક ટેન્કરની પાછળ 700 રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થાય છે. હવે મુશ્કેલી સાથે પરિવારો તંત્ર પાસે પાણીની માંગ કરી રહ્યા છે. પાણી નહીં આવતો 12 મહિના 2 વર્ષ થયા પાણી નહીં કે તું પાણી રાડ વીતે પાણી ઝીલવા ધોવા પીવા પાણી પીવા માટે પાણી નથી છે. હવે શું કરવાનું? મારે જે તમારે કરવું હોય એ કરો સાહેબ. પાણી રાડ વીતે અમારે, અને હવે તમારે જે કરવું હોય એ કરો. અમારે પાણી આવવું જોઈએ, બીજું કોઈ નહીં. કયો વિસ્તાર કહેવાય? કેટલા પરિવાર રહેતા હશે? પરિવાર તો હશે ઘણો તો નહીં, પણ 200 પરિવાર 200 જણનો પરિવાર 200 જણ પરિવાર બધે તારે મરે છે. પાણી હાલ અમારે પાણી સગવડ જોઈએ, બીજું કોઈ નહીં જોઈતી. શું વ્યવસ્થા કરો પછી? પાણી ક્યાંથી લાવો? પાણી તમારે ગમે અહીંયાથી મેળો. અમે તો લાવે કુવા મારતી ફરે ટંકર ન આવે. 1000 રૂપિયા ટંકર હાલે. અમે મજૂરી કરો, ટંકર પૈસા હાલે કે પાણી ન આવે કે ઘરે કરે? શું કરવાનું અમારે? કો હવે તમે કો જ એમ કરો. પત્ની પાણી કદી ઉપડે બાપા, પાણી નહીં ઉપડતો મારાથી. બીજું કોઈ સમસ્યા નહીં. ખાવા પીવાનું તો મજૂરી કરવા પડી. કોઈ કરે ઘરથી પોવાલો આટો લાવવાનો, પણ આ પાણી કદાચ લાવવા. પાણીની પૂરી તકલીફ કે પાણીનો કોક કરો. આ કહો મેં તો કેટલા ઘરમાં તકલીફ હશે આ રહી? અમે બધા રહીએ, કોઈ હો ઘર રહીએ. એમ તો તકલીફ વાળા તો ગમે તકલીફ હે. પાણી રોડા માથે ઘણો પડ્યો હોય, ટોકા પાસે ઘણો પડ્યો હોય, પણ ઘરમાં કોઈ રહે નહીં. ટંકર લાવે ને નમાવે તો હે. ધાનેરા તાલુકામાં પાણીનું સંકટ સર્જાયેલું છે. એ જ સમસ્યા સાથે સરકાર દ્વારા પાણી માટે કરોડો રૂપિયાની યોજના અને કામો આવે છે, પરંતુ તાલુકા પંચાયતના બાંધકામ શાખા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે યોજનાઓ ગ્રામજનોને ઉપયોગી થતી નથી. વાસણ ગામમાં પણ પાણી માટે બનાવેલ પરબમાં પાણી નથી. આપણે છેલ્લું ગામ વાસણ આવેલું છે રાજસ્થાનની બોર્ડર ઉપર, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. આપણે ગામમાં 12 મહિને 10-12 પરબ આવે છે, પણ લેકિન કોઈમાં પાણી નથી આવતું. બધી પરબો ખાલી પડી છે. ખાલી એકમાં સ્કૂલ પાસે પરબ 2માં પાણી આવે છે. બીજું ટાંકામાં ઢોકણા ખુલ્લા પડ્યા છે, એમાં કબૂતર મરે, વીંટો કરે, પછી કબૂતર બેન એ બધું સાપ બાપ અંદર જાય તો બધા આખરે ટોકાનો જરવા થઈ શકે. એ પછી આખું ગામ પીએ. જો ગામમાં અમુક જગ્યા પાણી જાય, અમુક નથી જતું, પીએ તો પછી મરી જ જવાનું. એની કોણ જવાબદારી લે? સ્થાનિક પંચાયત નહીં આપતી ધ્યાન આ બાબતે? સ્થાનિક પંચાયતમાં કોઈ આવતું જ નથી. હા, આવે તો કલાક 15 મિનિટ આવે,
લોક મારીને જતા રહે. હા, શું રજૂઆત છે તમારે? કે બધી આ પરબો ચાલુ કરે, પાણીની ભરે, બધું પાણી આવે તો બસ થોડું ઘણું આવે, બધા પાઇપો ફૂટી લાવે. કોઈ પાણી છોડે તો બધું પાઇપમાં લીખી જાય બધી. હવે આ પરબમાં શું કે પાઇપ લઈને હાલો, જો બોર ચાલુ કરે એનો મન કે અમને એક દિવસ કહેતો કે 2500 રૂપિયા પગાર. 2500 રૂપિયામાં શું આખો દાડો એક ગામમાં ધક્કા ખાય, એનો પગાર બી પણ વધવો જોઈએ. બધા ગામમાં હે એ પછી 100 રૂપિયા લેવા એના કરતો સરકાર આલે. વાસણ ગામમાં રહેતા હાજાભાઈ પાણીનું ટેન્કર રાખે છે, જે પાણી લેવા માટે રાજસ્થાન રાજ્યની હદમાં જવું પડે છે. છેલ્લા 1 વર્ષથી વાસણ ગામમાં ગ્રામજનો પીવાના પાણી માટે રજડી રહ્યા છે. અને આપણે પાણી નહીં 700 રૂપિયા દે તો તકલીફ ઘણી પાણી में અમારે પાણી કઢાઈ લાવવું, રાજસ્થાન થી લાવી અમે થાક્યા પાઉં. હા, ખુદ અંગરવાળા બોલો, હાજાભાઈ બોલો. કયો વિસ્તાર કહેવાય, કે નાખવા જવાનું કેટલા સમય કેટલો? આ 12 મહિનાથી પાણી આવતું નથી સાહેબ. હા, અને કેટલું ચાલે એક ટેન્કર નખાવે તો પરિવાર? 15-10 જેવી ચાલે, વધારે નહીં ચાલતું. કેટલા ટેન્કર નાખતા હશો તમે મહિનામાં આ વિસ્તારમાં? આ તો ઘણા નાખતા હોય છે. એમ તો રાજસ્થાન થી લાવો દાડે વીક બી પૂરે થાય, વધારે થતા નહીં. ઘડો પાણી આલા, વધારે હાલતા નથી. વાસણ ગ્રામ પંચાયતમાં વહીવટદારની નિમણૂક છે. જોકે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વહીવટદાર કે તલાટી વાસણ ગ્રામ પંચાયત તરફ આવતા નથી. વાસણ ગ્રામ પંચાયતમાં પડેલો કચરો સાબિતી આપે છે કે વાસણ ગ્રામ પંચાયતના તાળા ખુલ્યાને ઘણો સમય વીતી ગયો હશે. આ જો ગામની પંચાયતમાં મોટા મોટા લોક મારેલા છે. વિપરજોડો વાવાઝોડાનું ફોર્મ ભરવાના ત્યારે આવ્યા હતા તલાટી સાહેબ, કોઈ આવતું નથી. હા, આ છેવાડાનું છેલ્લું ગામ છે, જોવાની પરિસ્થિતિ. પાણી અહીંયા કોઈ સુવિધા નથી. 15 દિવસે કદાચ કલાક ભરી આવતા હોય ખબર નહીં, બાકી જો કચરો કેટલો પડ્યો પંચાયતમાં, કોઈ વ્યવસ્થા નથી. આ છેલ્લા ગામ છેવાડાનું ગામ છે વાસણ ગામ. વહીવટદાર મનીષાબેન કોઈ દાડો વાસણ નહીં આવે ને ઓફિસ કોઈ દાડો ખોલી નહીં ને અમારા કોઈ દાડો વાસણના સમાચાર લીધા નહીં. અમે પણ ફોન કર્યા કેટલાય, પણ કોઈ ફોન ઉપાડે ને જવાબ ફારા આલ્યા ને તે આવે ને કોઈ બી પાણીનો નિકાલ લાવે. વેચાતી પાણી નમાવાનું કેટલા દાડા ધંધા ડાઉન પડ્યા, પછી આ વાસણની અંદર કોઈ દાડો આવે ને ઓફિસ ખોલી નહીં એમાં આવે ગામમાં આવે. એ મહેરબાની કરીને પાણીની સગવડ કરો, રોજ ફોન કરવાના ના આવે. વાસણ ગામમાં આવેલ બોરવેલમાંથી પ્લોટ વિસ્તારમાં પાણી આપવામાં આવતું હતું. જોકે બોરવેલમાં ખરાબી સર્જાતા ગ્રામ યોજનાના સત્તાધીશોને બોરવેલના સમારકામ માટેનો પણ સમય નથી, જેના કારણે આજે વાસણ ગામના ઘણા પરિવારો પાણી માટે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે કે જાણે વાસણ ગામ દાનેરામાં આવતું ના હોય એ પ્રમાણે કામ થઈ રહ્યું છે. વાસણ ગામના ધાનેરામાં એવું લાગતું નથી કે વાસણ ગામ છે, પણ વાસણમાં પાણી આવતું નથી. પાણીની સમસ્યા બહુ છે. બોર બારે 10 સાલથી ચાલુ હતો, પણ 2 વર્ષથી આવી પરિસ્થિતિ છે કે મોટર ખોલીને ચાલુ કર્યો તો 2 મહિના પાણી આવ્યું ને 8 મહિનાથી બંધ પડ્યો છે. બોરમાં પાણી છે છતાં પાણી બોરમાં મોટર નાખતા નથી. એવો અમારો પ્રોબ્લેમ છે. આ બોર ચાલુ હોય તો અમારા પ્લોટ વિસ્તારમાં પાણી રોજ આવે, પણ આવો પ્રોબ્લેમ છે કે પાણી મોટર નાખતા નથી કોઈ આગળથી કાર્યવાહી કરતા નથી. આ અમે સમસ્યા છે કે આ પાણી વિશે અમે બધા બોલીએ છીએ. તલાટી કે બલાટી કોઈ આવતા નથી. અમારે એક બેનને ફોન કરે, બેન કે આવી જશે, બધું રિપેરિંગ થઈ જાય, પણ કોઈ એનો રિપેરિંગ કરતો નથી. કોઈ આવે પંચાયતથી કોઈ આવતું નથી. પંચાયતને કે કંટાળી ગયા અમે. પાણીની બહુ પ્રોબ્લેમ છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક. 48.35% વોટ શેર સાથે જિલ્લામાં 12,33,746 સ્ત્રી મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ. ડીસામાં પાણીજન્ય રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું કર્યું આયોજન. અલગ અલગ 11 ટીમોએ તપાસ દરમિયાન અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક વેચતા લોકો સામે કરાઈ કાર્યવાહી. જૂના ડીસા નજીક ખેતરની વાડ પર લગાવવામાં આવતા ઝાટકા મશીનથી એક કિશોરનું મોત. કરંટ લાગવાથી કિશોરનું મોત થતા નોંધાઈ ફરિયાદ.
અને સરહદી વાસણ ગામમાં પીવાના પાણીની માંગ કરતા પરિવારો નળ સે જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ. તો આ તાજા સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.